હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે હું તમને એક એવો ઉપાય બતાવવાની છું ને તમારી સ્કિન માટે, કે તમારી સ્કિન એકદમ બ્લેક હોય, કાળી હોય, તો તમારી સ્કિન એક જ દિવસમાં વ્હાઇટ થઈ જશે. તમારા સ્કિન ઉપર ટેન હશે કે કોઈ પણ જાતના ડાઘ ધબ્બા હશે, કે સ્કિન એકદમ ડ્રાય હશે તો પણ તમારી સ્કિન એકદમ ચમકવા લાગશે. એકદમ તમારી સ્કિન એક જ દિવસમાં એકદમ વ્હાઇટ થઈ જશે. તેવું આજે હું તમને એક ઉપાય બતાવવાની છું. આ ઉપાય તમે જરૂરથી કરજો. તમારી સ્કિન એકદમ ચમકવા લાગશે. તમારી સ્કિનના બધા ડાઘ ધબ્બા જે તમારી સ્કિન ઉપર જે નાના નાના જે ખાડા પડે છે તેવા પણ દૂર થઈ જશે આ ઉપાયથી. તો તે ઉપાય કરવા માટે જો અહીંયા મેં ગોળ લીધો છે. ગોળ એકદમ આપણી સ્કિનને સાફ કરી દે છે, સાફ કરવાનું કામ કરે છે. જે તમારી સ્કિનની અંદર જે મેલ જામી ગયો હોય, જે ડલનેસ હોય, તે આ ગોળ હટાવવાનું કામ કરે છે. આ ગોળથી આપણી સ્કિન એકદમ ચમકવા લાગે છે અને બધી જ જે ડાર્ક સ્કિન છે તમારી એ એકદમ વ્હાઇટ થઈ જાય છે ગોળથી. તો તેના માટે જો આપણે આ ગોળ લીધો છે, ગોળને પહેલાં આ રીતે આપણે કટ કરી નાખીશું. તમે આ ઉપાય કરશો ને તો તમે જ કહેશો કે ના બેન, સરસ ઉપાય બતાવ્યો છે, મેં ખુદ કરી જોયું અને મારી સ્કિન એવી ચમકવા લાગી ને કે તમને હું પછી બતાવીશ કે સ્કિન કેવી ચમકવા લાગે છે. આનો એક જ વખત મેં ઉપાય કર્યો હતો, પણ એક જ વખતમાં સ્કિન એકદમ તમે જોશો ને તો એકદમ સ્કિન વ્હાઇટ થઈ ગઈ. હવે આની અંદર આપણે દૂધ એડ કરીશું. દૂધ પણ આપણી સ્કિનનો મેલ કાઢવા માટે ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ ફાયદાકારક છે. દૂધ અને ગોળનું મિશ્રણ તમે કરો ને તો તમારી સ્કિનમાં જે ગંદકી હશે ને તે બધી જ નીકળી જશે અને સ્કિન એકદમ સાફ, અને જે સ્કિન તમારી બ્લેક કાળી થઈ ગઈ છે ને એકદમ ચમકવા લાગશે. તમારી સ્કિન એકદમ વ્હાઇટ થઈ જશે અને લાલાશ પડતી થઈ જશે. એકદમ આમ તમારી સ્કિન એકદમ ખીલી જશે, એવો ચહેરો તમારો થઈ જશે. તો અહીંયા દૂધ એડ કરીશું અને આ ગોળને આપણે ઓગળવા દઈશું. ગોળને એકદમ ઓગાળી નાખવાનો છે દૂધમાં. પછી અહીંયા જો મેં મલાઈ લીધી છે. મલાઈ પણ આપણા સ્કિન માટે એકદમ સરસ મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. આપણી સ્કિન જે ડ્રાય થઈ ગઈ હોય તે એકદમ સ્કિનને એકદમ નરમ કરી નાખે છે અને સ્કિન એકદમ તમારી સ્મૂથ થઈ જાય છે મલાઈ એડ કરવાથી. તો મલાઈને પણ આ રીતે આપણે મિક્સ કરી દેવાની છે. તમે આ ઉપાય જરૂરથી કરજો, ખૂબ સરસ ઉપાય છે. હવે આપણે તેમાં કોફી એડ કરીશું. કોફી પણ આપણા શરીરને ગ્લોઈંગ કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે કોફી પાવડર. આ આપણી સ્કિનને એકદમ વ્હાઇટ કરી નાખે છે કોફી પાવડર. જે આપણે આમાં સામગ્રી ઉમેરીશું ને એ એકદમ આપણા સ્કિન માટે એટલી ફાયદાકારક છે ને. તમને જે ચહેરા ઉપર પિગમેન્ટેશન હશે ને તે પણ જતું રહેશે અને ચહેરો એકદમ વ્હાઇટ થઈ જશે. તમારે કોઈ ફંક્શનમાં જવું હોય, કોઈ બી લગ્નમાં જવું હોય તો તમે આ ઉપટન બનાવીને તમે મૂકી દો ને તો તમે 2-3 દિવસ સુધી આને લગાવી શકો છો. આને અઠવાડિયામાં તમારે 2 થી 3 વખત લગાવવું હોય તો તમે લગાવી શકો છો. આને તમે આ રીતે બનાવીને મૂકી દો ને ફ્રીજમાં તો પણ વાંધો નથી આવતો. પછી જ્યારે તમારે લગાવવું હોય ત્યારે તમે લઈને લગાવી શકો છો. તો હવે અહીંયા જો મેં બેસન લીધું છે. બેસન પણ આપણી સ્કિનને વ્હાઇટ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. ચહેરા ઉપર જે દાગ ધબ્બા હોય તે બધું આ બેસનથી જતું રહે છે અને સ્કિન આપણી એકદમ વ્હાઇટ થઈ જાય છે.
તો આપણે તેમાં બેસન એડ કરીશું અને આ રીતે મિક્સ કરી દઈશું. જો બેસન જ્યાં સુધી આની અંદર એકદમ મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આને મિક્સ કરતું રહેવાનું છે. જો તમને વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. તો જો આ રીતે આપણે ચણાના લોટને આમાં મિક્સ કરી દેવાનો છે. તમારી ગમે તેવી સ્કિન બ્લેક હશે ને તે વ્હાઈટ થઈ જશે. તેવું આ ઉપટન બનીને તૈયાર થાય છે. તો જો આ રીતે આપણે બેસન એડ કરીને આ રીતે મિક્સ કરી દઈશું. આ રીતે તમે બનાવીને મૂકી દો ને પછી જ્યારે તમારે લગાવવું હોય ત્યારે તમે લગાવી શકો છો આને. તો જો આ રીતે એકદમ મિક્સ થઈ જવું જોઈએ. જો તમને વિડીયો સારો લાગે તો મારી રિક્વેસ્ટ છે કે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક કરવાનું તો તમે ભૂલી જ જાઓ છો, તો લાઈક પણ જરૂરથી કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો, નકર તમે ડિસલાઈક પણ કરી શકો છો, પણ વિડીયો ગમે તો લાઈક તો જરૂરથી કરજો. તો જો અહીંયા આપણું ઉપટન બનીને તૈયાર છે. હું તમને લગાવીને પણ બતાવું કે આને વધારે મેં લગાવી પણ નહોતું રાખ્યું, ખાલી થોડી વાર માટે લગાવીને રાખ્યું હતું તો પણ તમે જોઈ શકશો કે સ્કિન કેટલી વ્હાઈટ થઈ ગઈ હતી. તો હું તમને લગાવીને બતાવું. જો આને મેં 5 જ મિનિટ રાખ્યું હતું, 5 જ મિનિટ ખાલી રાખ્યું હતું તો પણ સ્કિન એટલી વ્હાઈટ થઈ ગઈ હતી ને તમે ખુદ જ જોઈ શકશો કે કેટલી સ્કિન વ્હાઈટ થઈ જાય છે. આને તમારે લગાવ્યા પછી જ્યાં સુધી સુકાઈ ના જાય ત્યાં સુધી આને લગાવેલું જ રાખવાનું. જ્યારે એકદમ સુકાઈ જાય પછી આને પાણીથી ધોઈ નાખવાનું ચહેરાને. તમે ચહેરા ઉપર લગાવો, હાથ ઉપર લગાવો. અહીંયા મેં 5 જ મિનિટ રહેવા દીધું હતું. 5 મિનિટ પછી હું તમને બતાવું છું. જો હજી સુકાયું નથી તો પણ સ્કિન એટલી વ્હાઈટ થઈ ગઈ છે ને તમે જોઈ શકશો. જુઓ કેટલી એકદમ સ્કિન એકદમ ચમકવા લાગે છે, તમે જોઈ શકો છો. આમાં એકદમ ગોળ અને જે બેસન છે તે જુઓ, ગોળના લીધે એકદમ આ ઉપટન એકદમ ચોંટી ગયું છે, ગોળ ને બેસનના લીધે. તો હજી હું તમને હાથ ધોઈને પણ બતાવીશ કે કેટલું એકદમ સ્કિન ચમકવા લાગી છે. તમે જોઈ શકો છો. એકદમ ચહેરો ચમકવા લાગે છે, એકદમ સ્કિન આપણી ચમકવા લાગે છે. જુઓ એકદમ વ્હાઈટ થઈ જાય છે. તો હું તમને હાથ ધોઈને પણ બતાવી દઉં. જુઓ હાથને એકદમ આ રીતે મસળીને ધોઈ નાખીશું. તમે જોઈ શકો છો કે કેટલો મેલ હાથમાંથી નીકળે છે અને સ્કિન જુઓ કેટલી એકદમ વ્હાઈટ થઈ ગઈ છે. આ રીતે તમે ઉપટન બનાવીને લગાવો ને તો તમારી સ્કિન એકદમ ચમકવા લાગશે. તમારા ડાઘ ધબ્બા જે પણ હશે તે ચહેરો તમારો એકદમ સાફ થઈ જશે, ડાઘ ધબ્બા દૂર થઈ જશે. તમે જોઈ શકો છો. હું તમને જુઓ સાફ કરીને પણ બતાવી દઉં. જુઓ હાથ કેવો ચમકે છે એકદમ. હું તમને ઉપરની સ્કિન પણ બતાવીશ કે ઉપરની સ્કિન કેટલી ડલ છે, કેટલી કાળી છે અને નીચેની સ્કિન તમે જોઈ શકશો કે કેટલી વ્હાઈટ થઈ ગઈ છે. જુઓ અને ઉપરની સ્કિન જુઓ અને નીચેનું સ્કિન જુઓ તમે, એકદમ વ્હાઈટ થઈ ગઈ છે. આ રીતે ચોક્કસથી બનાવીને લગાવજો. ચહેરો તમારો ચમકવા લાગશે અને તમારા ચહેરા ઉપર જે દાગ ધબ્બા હશે, જે ખીલના ડાઘા હશે તે બધું જતું રહેશે અને સ્કિન તમારી એકદમ સાફ થઈ જશે અને એકદમ વ્હાઈટ થઈ જશે. બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ.